નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતાં સુરતી વાનગી એવી પોકનું આગમન। ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ લિજ્જતદાર પોકની રોડ સાઈડ પર લાગી હટાડીઓ। શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે શિયાળાની સુરતી વાનગી એટલે પોક। ગુલાબી ઠંડીમાં રોડ ઉપરથી પસાર થતા હોય અને પોકની હાટડી જોવા મળે અને ત્યાં ઊભા રહી ગરમા ગરમ તાજો પોક ખાવાની મજા તો બધાએ માની હશે। વરસાદને લઈ ચાલુ વર્ષે પોકની સિઝન 15 થી 20 દિવસ લેટ થઈ છે ત્યારે કરજણ હાઈવે તેમજ નગરના પ્રવેશ રોડ સાઈડે પોકની હાટડીઓની શરૂઆત થઈ છે। પોકની સાથે મોંમાં પાણી આવી જાય એવી લીંબુ મરીની સેવ સાથે હાટડીઓ ઉપર તાજો ગરમા ગરમ પોક મળી રહ્યો છે ત્યારે પોકના શોખીન પોક લેતા નજરે પડી રહ્યા છે। વરસાદને લઈ 2 વખત ઓનીના પાકને નુકસાન થયું હતું, જેને લઈ પોકમાં વરસાદની કડવાશ દેખાઈ રહી છે। હાલમાં 1000 રૂપિયા કિલો પોક મળી રહ્યો છે, જે ગત વર્ષે 600 થી 700 રૂપિયા કિલો મળતો હતો। હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, કરજણ। લેટ કેમ પડ્યો પોક? સાહેબ, 90% વખત ઓની ફેલ થઈ, વરસાદ બહુ પડ્યો, ખૂબ જ વરસાદ પડ્યો, ઓની જેમ થાય એમ ભરી ગઈ, એટલે આ તકલીફ સમસ્યા ઊભી થઈ। બીજો કોઈ પ્રોબ્લેમ નથી કે પોકનો ભાવ 1000 રૂપિયા કેમ આટલો બધો ભાવ આ વખતે? માલ જ નહીં સાહેબ, માલ જ મોંઘો છે। 2500, 2600, 3000 દુનિયાનો ભાવ છે। ક્યાંથી લાવો ડુંડા? લાપોદરામાંથી લાવીએ। ડુંડા મોંઘા છે એટલે? ડુંડા મોંઘા છે સાહેબ, એટલે આટલો ભાવ છે। શું નામ તમારું? રાજેન્દ્રભાઈ રમણભાઈ ગોહિલ, મુકરો, લાપોદરા તાલુકો, કરજણ જિલ્લો, વડોદરા। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।